વિચાર્યું નહીં લઘુ વયમાં પછી વિદ્યા ભણ્યાથી શું? સુકાણા મોલ સૃષ્ટિ તણા પછી વૃષ્ટિ થયાથી શું? ગજબ હાથે ગુજારી કાશી ગયાથી શું? મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયાથી શું? પાપ કરવામાં પાછવાળું જોવો ને પછી કે હાલો કાશીએ નાહી આવીએ, તો એમ કઈ ગંગા તમારું કલ્યાણ નહીં કરે. જાણી જોઈને પાપ કરો તો કઈ એમ કઈ કલ્યાણ થઈ જાય? આ બધી ગંગા તો એવી છે કે તમે જે પાપ અજાણતા થઈ ગયા છે એમાંથી છોડાવવા માટે છે. બાકી અહીંયા આમ કહીએ કે તમે ગમે એવા પાપ કરો તોય તમે જાણી જોઈને પાપ કરો તો અહીંયા ભાગવત સાંભળો એટલે છૂટી જવાય એમ છે. તો લોકો આખું વર્ષ પાપ કરે, આખો મહિનો પાપ કરશે, પછી પેટલાદમાં કથા સાંભળી જાય. એમ થોડું હાલે. એવું નથી. તમારાથી અજાણતાથી જે પાપ થયા છે, તમે પૂરપાટ ગાડી લઈને જાઓ છો અને તમારી ગાડીના ટાયર નીચે કેટલા પશુઓ કેટલા કીડા મકોડા કચરાઈ ગયા અને એનું તમને જે પાપ લાગે એ પાપ આવી કથામાં જાવ તો પ્રાયશ્ચિત થાય, જે તમને ખબર નથી. પણ સોફા નીચે આમ આમ હાવણી ગઈ હોય ને વંદો નીકળ્યો હોય પછી હાવણી ઊંધી થાય તો એમાંથી ન છોડાવ્યા કાંઈ. જોકે એ ઊંધી કરવાનો ટાઈમ રહેતો જ નથી. તમે વિચાર તો કરો, સોફા નીચેથી ખાલી એક આમ વંદો નીકળે તો એ પોતે સોફા પર ચડી જાય. ઘણા તો એટલા શૂરવીર હોય, એટલા શૂરવીર, બાથરૂમમાં ગરોળી હોય તો નાય નહીં 3 દિવસ, આટલા શૂરવીર હોય. ઘણા તો ડોક્ટર પાસે જઈને કે સાહેબ છરી મારી દો પણ ઇન્જેક્શન નહીં. એટલે પણ કેટલો શૂરવીર આ, તમે છરી મારી દો પણ ઇન્જેક્શન નહીં હો. ગજબ હાથે ગુજારીને પછી કાશી ગયાથી શું?